વડોદરામાં સતત વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। હાલ આપણે છે સંગમ 4 રસ્તા વિસ્તારમાં, જ્યાં લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય આવેલી છે, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ત્યારે સવાલ એ છે કે જો મોડી રાતે આખી રાત સતત વરસાદ ચાલુ રહે તો આવતીકાલે બાળકોને સ્કૂલે આવવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। તેમ સમાચાર વડોદરાથી ગરબા આયોજકોની મહેનત પર કુદરતે પાણી ફેરવ્યું। કુદરત જાણે નારાજ હોય તેમ કહેર વરસાવી રહી છે। ગરબા ગ્રાઉન્ડ પાણી થયા। નવલખી મેદાન વીએનએફ ગરબા ગ્રાઉન્ડની દુર્દશા પણ સામે આવી રહી છે। પાણી અને કીચડથી ગ્રાઉન્ડ ખદબદી રહ્યું છે। આયોજકોની ચિંતામાં પણ વધારો થયો। જો ચાલુ ગરબાએ વરસાદ વરસે તો કેવી સ્થિતિ સર્જાશે તેનો આપ અંદાજ લગાવી શકો છો। સંવાદદાતા હાર્દિક દીક્ષિત લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। હાર્દિક, હવે ગણતરીના દિવસો બાકી છે નવરાત્રી શરૂ થવાની। આયોજકોએ તમામ તૈયારીઓ કરી લીધી હશે અને તેની ઉપર આ કહેર વરસ્યો છે વરસાદ રૂપી, શું પ્રતિક્રિયાઓ? દીપા, જો વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા 2-2.5 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે। શહેરના રસ્તા હોય કે સોસાયટી વિસ્તાર હોય પાણી થયા છે, પરંતુ હવે જ્યારે થોડા દિવસો બાદ ગરબાનું આયોજન થવાનું છે, નવરાત્રી શરૂ થવાની છે, ત્યારે ગરબા ગ્રાઉન્ડની કેવા પ્રકારની દશા છે તે અમે દર્શકોને બતાવી રહ્યા છીએ। તમે દ્રશ્યો જે છે તે જોઈ રહ્યા છો, તે નવલખી જે ગ્રાઉન્ડ છે ત્યાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ નામે જે ગરબા છે તેનું ભવ્ય આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ વરસાદ જે રીતે પોતાનો કહેર વરસાવી રહ્યો છે તે જોતા લાગે છે કે જાણે કુદરત ગરબા આયોજકોથી નારાજ હોય, કારણ કે ગરબા આયોજકોએ જ્યારથી ગરબાની તૈયારી શરૂ કરી છે ત્યારથી રોજે રોજ વરસાદી ઝાપટા જે છે તે પડી રહ્યા છે। અને આજે તો વડોદરા શહેરમાં જે મેઘરાજા છે તે મન મૂકીને વરસ્યા છે અને મેઘરાજા મન મૂકીને વરસતાની સાથે ગ્રાઉન્ડની કેવા પ્રકારની દશા થઈ છે તે જોઈ શકાય છે। દીપા, આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ કે જ્યાં 50% ઉપરની તૈયારી જે છે તે આયોજકો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ આ ગ્રાઉન્ડની દશા જુઓ તો કોઈ પણ આ દ્રશ્યો જોઈને કહી ના શકે કે આ ગરબાનું ગ્રાઉન્ડ હશે અને થોડા દિવસો બાદ અહીંયા જે ભવ્ય ગરબા છે તેનું આયોજન કરવાનું છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે 2 દિવસ પહેલા વરસાદી માહોલ સર્જાયો હતો, ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે ગરબા આયોજકોએ ફરી એક વખત જે મહેનત છે તે કરી હતી। ફરી એક વખત ગરબા આયોજકો તૈયારીમાં જોતરાયા હતા, પરંતુ ફરીવાર કરેલી જે મહેનત છે તેના ઉપર ફરી એક વખત જે છે તે પાણી ફરી વળ્યું છે। એટલે ગરબા આયોજકો અત્યારે મૂંઝવણમાં છે કે હવે તૈયારીમાં જોતરાવું કે નહીં જોતરાવું, કારણ કે જો આ જ રીતે વરસાદ વરસતો રહેશે તો ચોક્કસથી વડોદરાવાસીઓની મુશ્કેલી વધવાની છે। પરંતુ જે ગરબા આયોજકો છે તેમને લાખો કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે વેઠવું પડે તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, કારણ કે ગરબા આયોજકોએ છેલ્લા ઘણા દિવસોથી જે ગરબાના પાસનું રજીસ્ટ્રેશન છે તે ઓનલાઈન શરૂ કરી દીધું છે। ઘણા એવા ખેલૈયાઓ છે કે જેઓ ગરબા રમવા માટે થનગડી રહ્યા છે, તેમના દ્વારા હજારો રૂપિયા ખર્ચીને ગરબાના પાસ જે છે તે બુક કરાવી દેવામાં આવ્યા છે, પરંતુ વરસાદ જો છે તે ગરબાના ગ્રાઉન્ડ ઉપર અત્યારે પાણી ફેરવી રહ્યો છે। તેના પરથી એવું લાગી રહ્યું છે કે જે ગરબા રમવાના શોખીન લોકો છે તેમનું જે સપનું છે તે તૂટી શકે છે અને જે ગરબા આયોજકો કે જેઓ સતત મહેનત કરી રહ્યા છે પોતાના ગ્રાઉન્ડને બચાવવા માટે, એ તેમની મહેનત જે છે તે અત્યારે પાણીમાં જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। દીપા, હાર્દિક, આયોજકો પાસે અન્ય કોઈ વિકલ્પ છે કે જેનો ઉપયોગ કરીને આ જે કીચડથી ખદબદી રહેલું ગ્રાઉન્ડ છે તેને ફરી એક વખત સાફ કરી શકાય અથવા તો તેનો અન્ય રીતે ઉપયોગમાં લઈ શકાય? કારણ કે લાખો કરોડો રૂપિયા તેમણે તો ખર્ચ્યા જ છે, પરંતુ ખેલૈયાઓ જે રાહ જોતા હોય છે વર્ષ દરમિયાન કે નવરાત્રી ક્યારે આવે અને ક્યારે ધૂમ મચે ગરબાની। બિલકુલ દીપા, જો આપણે ગ્રાઉન્ડની વાત કરીએ અને આયોજકો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેની વાત કરીએ તો જે નાના ગ્રાઉન્ડના આયોજકો છે તેમના દ્વારા જે પ્લાસ્ટિક છે તે પાથરવામાં આવ્યું છે, પરંતુ જે મોટા ગ્રાઉન્ડના જે આયોજકો છે કે જેઓ ભવ્ય આયોજન કરતા હોય છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે ગ્રાઉન્ડ છે તેની આસપાસ જે પાણીના પંપ છે તે મૂકવામાં આવ્યા છે, જેથી ગ્રાઉન્ડમાં જો વરસાદી પાણી ભરાશે તો પંપ થકી જે પાણી છે તેનો નિકાલ જે છે તે કરી દેવામાં આવશે। પરંતુ દીપા, સૌથી મોટો સવાલ એ છે કે ગરબા આયોજકો હાલ પૂરતું કદાચ આ પાણીનો નિકાલ કરી દે, પરંતુ થોડી વાર બાદ ફરી જો આ રીતે ધોધમાર વરસાદ વરસે તો ફરી એક વખત જે છે તે વરસાદી પાણી ભરાશે। અત્યારે નવરાત્રી શરૂ નથી થઈ, ગરબા લોકો નથી રમી રહ્યા, ત્યારે આ દશા છે। જો લોકો ગરબા રમતા હશે ને એ દરમિયાન આ રીતે ધોધમાર વરસાદ વરસી ગયો ત્યારે આયોજકો જે અફરાતફરીનો માહોલ સર્જાશે તેને પહોંચી વળશે કે પછી ગ્રાઉન્ડ પર જે પાણી ભરાયા હશે તેનો નિકાલ કરશે। એટલે આયોજકો અત્યારે પોતે મૂંઝવણમાં છે કે હવે આગળ કઈ રીતે વધવું, કારણ કે અત્યારે આ પ્રકારની દશા છે, ગ્રાઉન્ડ પર કોઈ નથી, પરંતુ જોઈ શકાય છે કે ચારે તરફ કીચડ જ કીચડ છે। હવે જ્યારે ગરબા અહીંયા રમવાની શરૂઆત થશે ને જો એ સમયે આ પ્રકારનું કીચડ થશે અને જે ગરબાના શોખીન લોકો છે, અહીંયા હજારો અને લાખોની સંખ્યામાં લોકો રમવા માટે આવતા હોય છે। દીપા, તમને કહી દઉં કે આ ગ્રાઉન્ડ એ છે કે જ્યાં નવરાત્રીમાં જે ખીચોખીચ જે છે તે ગ્રાઉન્ડ ભરેલું હોય છે ખેલૈયાઓથી, અને જો એ સમયે વરસાદ વરસી ગયો તો ચોક્કસથી જે ખેલૈયાની મુશ્કેલી છે એમાં તો વધારો થવાનો જ છે, પરંતુ આયોજકો પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળશે તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે। દીપા,
હાર્દિક, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. વડોદરામાં અવિરત વરસાદના કારણે શહેર પાણીમાં ડૂબી ગયું. અનેક વિસ્તાર જળબંબાકાર થયા. ત્યારે લોકોએ આ વખતે પોતાના વાહનોને બચાવવા પુલ પર અત્યારથી પાર્ક કરી દીધા છે. પુલ પર કારનો ખડકલો થઈ ગયો છે. હાલ વડોદરા હિલ સ્ટેશન જેવો અહેસાસ અહીં લોકોને થઈ રહ્યો છે. વડોદરામાં ફરી પૂરની આફત. વરસાદના કારણે ફરી લોકોની મુશ્કેલીમાં વધારો. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. કોના પાપે વડોદરાવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તે સવાલ અહીં નાગરિકોના મનમાં. 4 ઇંચ વરસાદમાં વડોદરાની આવી દુર્દશા. વડોદરામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેથી વાહન ચાલકો ચિંતિત બન્યા છે. સ્થાનિકો પણ પોતાના વાહનને લઈને ચિંતિત બન્યા છે. હાલ આપણે સમા બ્રિજ પર છીએ, જ્યાં દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ મોટી સંખ્યામાં સ્થાનિકો પોતાના વાહનો પુલ પર પાર્ક કરી રહ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તેમ સમગ્ર બ્રિજ પર સ્થાનિકો અને સિદ્ધાર્થ બંગલાના રહીશો પોતાની કાર પાર્ક કરીને જઈ રહ્યા છે. સ્થાનિકોને ક્યાંક ને ક્યાંક ડર છે કે ગત પૂરના જેમ તેમને વાહનોને નુકસાન ન થાય. ગત પૂરની પરિસ્થિતિમાં સ્થાનિકોને વાહનોમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેની અગમચેતી પિંકીબેન જોડાઈ ગયા છે. પિંકીબેન, આ જે વરસાદ વરસ્યો છેલ્લા થોડા કલાકોમાં, ત્યારબાદ ફરી એક વખત વડોદરાવાસીઓને ભય છે કે પૂર આવશે કે શું? તમને કેવા પ્રકારના ઇનપુટ્સ મળ્યા છે? આજે સવારથી અત્યાર સુધી વડોદરાના લગભગ 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અત્યારે જે આજવાની સપાટી 212 નું લેવલ ક્રોસ કરી ચૂકી છે. તો વિશ્વામિત્રી કાલાઘોડા જે છે ત્યાં 19 ફૂટ ની ઉપર વહી રહી છે, 19 થી 20 ની વચ્ચે. એટલે વડોદરામાં તાત્કાલિક હાલ હમણાં વરસાદ વિરામ લીધેલો છે. વરસાદે અને અમુક વિસ્તારમાં સાવ ધીમી ધારે એટલે કે કહી શકો કે છાંટા છાંટા એવો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ ઉપરવાસમાં અમારા ટેલિફોનિક સંપર્ક દ્વારા જે પંચમહાલ છે, પાવાગઢ તરફ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આજવાનું જળસ્તર સતત વધી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે આગાહી જે આ પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે એ માટે જે અતિ ભારેથી અતિ ભારે વરસાદની વાવાઝોડે સાથેના વરસાદની જે આગાહી હતી એને અનુલક્ષીને ગત મોડી સાંજના વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપભાઈ રાણા દ્વારા એક તાકીદની બેઠક તકેદારીના પગલા રૂપે ગઈકાલે જ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા દ્વારા બધું જ પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે. હાલ તાત્કાલિક વડોદરા શહેરમાં વરસાદનો વિરામ છે, પરંતુ ઉપરવાસમાં પાણીના આવકનો સતત આવરો ચાલુ જ છે. એટલે અત્યારે જો 1.5-2 કલાક હજુ પણ વરસાદ ચાલુ રહે ઉપરવાસમાં અને વડોદરા શહેરમાં પણ જો ધીમી ધારે વરસાદ અમુક વિસ્તારમાં છે તો એ વધે તો ચોક્કસ નીચાણવાળા જે વિશ્વામિત્રીના અફેક્ટેડ એરિયા છે, નદી કિનારાના તટના જે પણ વિસ્તાર છે એ બધા લોકોને અમારે શિફ્ટિંગ કરવાની જરૂર પડી શકે તેમ છે. અને એ માટે ગત રાત્રિના જે મીટિંગ કરાઈ છે તેમાં અમે 20 બસો જે તે વિસ્તારમાં કે જ્યાં પૂરગ્રસ્ત વિસ્તાર તરીકે આપણે ગયા થોડાક દિવસો પહેલા એ પરિસ્થિતિનો અનુભવ કર્યો હતો, ત્યાં 20 બસો મૂકી દેવામાં આવી છે અલગ અલગ વિસ્તારોમાં. અને પરશુરામ ભટ્ટા હોય કે પછી ઇન્દિરાનગર હોય, જલારામનગર હોય કે પછી ક્ષમા સ્વામિનારાયણ સંજયનગર છે, કલાલી છે કે પછી કલ્યાણનગર છે કે પેન્શનપુરા, આ બધા વિસ્તારો માટે અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. જેમ કે વડસર છે, કોટેશ્વર જે બ્રિજ છે એ ગામ આખું સંપર્ક વિહોરનું બની જતું હોય છે, તો ત્યાં બાય બોટ એ લોકોને રેસ્ક્યુ કરવા પડતા હોય છે. આ બધી જ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. ફ્લડ લાઇટ હોય કે પછી સિક્યુરિટી ગાર્ડ હોય, વાયરલેસ વોકી ટોકી હોય કે પછી કલેક્ટર હોય, પોલીસ હોય, હોમગાર્ડ હોય કે કોઈ પણ પ્રકારની બધી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ કે જ્યાં લોકોને જો શિફ્ટિંગ કરવાની જરૂર પડે તો એમને સ્થાનિક લોકોને જે સલામત સ્થાને લઈ જવા માટે અને તેમને ત્યાં રહેવા માટે, તેમના રહેવાની, જમવાની અને જરૂર પડે તો મેડિકલ માટેની બધી જ વ્યવસ્થાઓ ત્યાં ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. અક્ષય પાત્રમાં કહી અને સાંજના ભોજનની પણ વ્યવસ્થા માટે કહી દેવામાં આવ્યું છે. તો સાથે સાથે દૂધની કોથળીઓ હોય કે સૂકા નાસ્તા હોય કે પીવાના પાણી માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. અલગ અલગ બધી જ ટીમ, પછી ગાર્ડનની હોય, હેલ્થ વિભાગ હોય, ફાયર ટીમ હોય કે બધા જ પ્રકારની
બધી જ ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. અત્યારે પણ જે અમારું સિટી કમાન્ડ સેન્ટર છે ત્યાં હવે અધિકારીઓની ટીમને બોલાવી અને મીટિંગ ચાલુ જ છે. સવારથી અમે લોકો ત્યાં પણ છે, સાથે સાથે જે તે વિસ્તારો જે મોસ્ટ અફેક્ટેડ એરિયા લાગી શકે તેમ છે ત્યાં અમે વિઝિટ પણ કરી રહ્યા છે. ટૂંકમાં અત્યારે હાલ તાત્કાલિક તો કોઈ ચિંતા નથી, પરંતુ જો વરસાદની જે પાણીની ઉપરવાસની આવક આમને આમ ચાલુ રહેશે અને વડોદરામાં પણ સવારથી અત્યાર સુધી 4 ઇંચ તો વરસાદ ઓલરેડી વરસી ચૂક્યો છે અને જ્યાં